હેલો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના લેક્ચરમાં આપણે હોમ ટેબ વિશે જોયું હતું. આજના લેક્ચરમાં આપણે ઇન્સર્ટ ટેબની વિશે જોવાનું છે. ઇન્સર્ટ ટેબની અંદર આપણને ઘણા બધા સબ ટેબ્સ પણ આપેલા છે, જેમ કે પેજીસ, ટેબલ્સ, ઇલસ્ટ્રેશન્સ, લિંક, કોમેન્ટ, હેડર ફૂટર, ટેક્સ એન્ડ સિમ્બોલ્સ. આપણે પહેલા પેજીસ થી ચાલુ કરીએ. એમાં પણ 3 ટેબ્સ આપેલા છે: કવર પેજ, બ્લેન્ક પેજ અને પેજ બ્રેક. બરોબર, આની પર જેવું ક્લિક કરીશ એવું મને અલગ અલગ પ્રકારના કવર પેજીસ શો કરશે. ફોર એક્ઝામ્પલ, જેમ કે મેં આ સેકન્ડ વાળું લઈ લીધું. બરોબર, આવી રીતે તમને અલગ અલગ બધા કવર પેજીસ શો કરે છે. જેમ કે આ લખ્યું છે ડોક્યુમેન્ટ ટાઇટલ, આને હું ઇરેઝ કરીને આની અંદર લખી નાખું આઈ એમ. ક્લિયર છે? આવી રીતના તમે આની અંદર ટેક્સ્ટ ઇન્સર્ટ કરી શકો. પછી જો તમારે રિમૂવ કરવું છે કરંટ કવર પેજ, ત્યાંથી તમે ડાયરેક્ટ રિમૂવ પણ કરી શકો. અને પછીનો ઓપ્શન છે બ્લેન્ક પેજ. બરોબર, બ્લેન્ક પેજ ઉપર તમારે એડ કરાવવું છે તો આની નીચે તમારે બ્લેન્ક પેજ થઈ ગયું. પેજ બ્રેક એટલે પેજને બ્રેક કરી નાખે. બરોબર, આ તમે જેમ તમે જોઈ શકો છો, આ પેજ બ્રેક એપ્લાય થઈ ગયું. અને પછીનો જે ઓપ્શન છે ટેબલ, આનાથી તમે ટેબલ ઇન્સર્ટ કરાવી શકો. અલગ અલગ પ્રકારના જે પણ પ્રકારના તમારે ટેબલ, જેટલી રો જોતી હોય, જેટલી કોલમ જોતી હોય, એવી રીતે તમે આની અંદર એડ કરાવી શકો. બરોબર, એમાં પણ તમારે અલગ અલગ પ્રકારના સ્ટાઇલ તમને આની અંદર જોવા મળશે. આમાં તમે ડાયરેક્ટ તમે ડ્રો પણ કરી શકો. જેમ કે મારે આની બાજુમાં એક જોઈએ છે, તો હું આમ કરીને ડ્રો કરી દઉં તો અહીંયા પણ મને બોક્સ આવી ગયું. ક્લિયર છે? આવી રીતે તમે ટેબલ ટેબનો જે છે યુઝ કરી શકો. આની પછીનો સબ ટેબનું નામ શું છે? ઇલસ્ટ્રેશન્સ. એમાં પહેલો પોઈન્ટ કયો આપેલો છે? પિક્ચર્સ. પિક્ચર્સ ઉપર જેનું ક્લિક કરીશ એટલે ડાયરેક્ટ હું પિક્ચર્સ ઇન્સર્ટ આની અંદર કરાવી શકું. જેમ કે મારી પાસે એક સ્ક્રીનશોટ છે, એનો ડાયરેક્ટ ઇન્સર્ટ કરાવું તો એ વસ્તુ અહીંયા આની અંદર ઇન્સર્ટ થઈ ગઈ. બરોબર, તમે અલગ અલગ તમે આની અંદર સ્ટાઇલ પણ આપી શકો. 3D છે, 2D છે, બધા તમે આની અંદર સ્ટાઇલ આપી શકો. બરોબર, આની પછીનો જે ઓપ્શન છે ઓનલાઈન પિક્ચર. આની અંદર તમે શું કરી શકો? ઇન્ટરનેટ ઉપરથી ગમે પિક્ચર્સ તમારે આની અંદર ડાઉનલોડ કરવું હોય તમે આનાથી ડાઉનલોડ કરી શકો. ક્લિયર છે? આની પછીનો જે ઓપ્શન છે શેપ્સ. આની અંદર તમે જે પણ પ્રકારનો તમારે શેપ જોતો હોય એ રીતનું તમે ઇન્સર્ટ કરાવી શકો, જેમ તમને સ્ક્રીનમાં શો કરે છે. ક્લિયર છે? જે પણ પ્રકારનો તમારે શેપ જોતો હોય એ તમે આની અંદરથી લઈ શકો. બરાબર, આની પછીના 3 ઓપ્શન કયા બીજા આપેલા છે? એક તો સ્માર્ટ આર્ટ આપેલું છે. તો સ્માર્ટ આર્ટ ઉપર જેવું ક્લિક કરીશ એવું અલગ અલગ પ્રકારના મને અહીંયા શેપની સાથે ટેક્સ્ટ તમે ઇન્સર્ટ કરી શકો. આવી રીતના અલગ અલગ ઘણા બધા છે આમાં. જેમ કે મારે આ શેપ જોઈએ છે, આવી રીતે મારે ટેક્સ્ટ અંદર કરાવવું છે તો આની અંદર હું ક્લિક કરી ઓકે જેવું કરીશ એવું મને તરત અહીંયા શો કરશે. આની અંદર હું ટેક્સ્ટમાં શું લખી શકું? A1, A2, A3 આવી રીતના હું લખી શકું. એવી જ રીતે તમે 3D ઇફેક્ટ પણ આની અંદર આપી શકો. બરાબર, જે પણ પ્રકારના તમારે લિસ્ટ છે, પ્રોસેસ છે, સાયકલ ફોર્મેટમાં તો તમારે ટેક્સ્ટ લખવું હોય સાયકલ ફોર્મેટ છે, હેરાર્ચી છે, અલગ અલગ રિલેશનશિપ છે, આવી રીતે તમે મેટ્રિક્સ છે, પિરામિડ છે, જે પણ પ્રકારના તમારે જોતા હોય એ રીતે તમે લઈ શકો. અને પછીનો જે ઓપ્શન છે ચાર્ટ. એવી રીતના અલગ અલગ પ્રકારના ચાર્ટ તમે કોલમ છે, કોલમ ચાર્ટ છે, લાઈન ચાર્ટ છે, બરાબર, બાર ચાર્ટ છે, એરિયા છે, સરફેસ છે, કોમ્બો છે, આવી રીતે જે પણ પ્રકારના તમારે જોતા હોય એ રીતના તમે લઈ શકો.
લઈને ડાયરેક્ટ તમે ઓકે બટન પર જેવું ક્લિક કરશો એવું તરત તમને અહીંયા ચાર્ટ શો કરશે. પણ જેવું તમે ચાર્ટ ફોર્મેટ કરો તમને તરત અહીંયા એક્સેલ ની એક શીટ ખુલીને એની અંદર તમને વેલ્યુ લખાઈને આવી જશે. આની અંદર તમે ચેન્જ પણ કરી શકો. તો રિક્વાયરમેન્ટ પ્રમાણે જે પણ તમારે જો ચેન્જ કરવું હોય એ તમે આની અંદર ચેન્જ કરી શકો. બરાબર, એ રીતનું તમારે ચાર્ટમાં જે ફોર્મેટ આવે એ રીતનું તમારે ચાર્ટમાં બધું રિફ્લેક્ટ થશે. બરાબર, અને પછીના જે ઓપ્શન છે સ્ક્રીનશોટ વાળો ઓપ્શન, કેવી રીતના સ્ક્રીનશોટ લેવાનું. આની પર જે હું ક્લિક કરીશ એરો ઉપર એવું મને એક ઓપ્શન દેખાડશે સ્ક્રીન ક્લિપિંગ. એની ઉપર જે મારે ક્લિક કરવાનું છે. કોઈ પણ વસ્તુ મારે જેમ કે પહેલા તો તમે જેવું સ્ક્રીનશોટ ઉપર ક્લિક કરશો એવું તરત જ સ્ક્રીન ક્લિપિંગ ઉપર ક્લિક કરશો એટલે તરત જ પહેલા તો સ્ક્રીન બ્લર થઈ જશે ને એક આવો શેપ આવી જશે પ્લસ સાઇનનો. પછી જ્યાંથી તમારે જોવે છે મારે આટલું જોવે છે ખાલી ક્લિપબોર્ડ વાળું ખાલી મારે જોવે છે તો આટલું વસ્તુ કરીને અહીંયા ડાયરેક્ટ ડ્રેગ કરીશ કે જ્યાં પણ તમારે જોતું હોય ત્યાંથી તમે સ્ક્રીનશોટને ડાયરેક્ટ એપ્લાય કરી શકો. અને પછીના જે ઓપ્શન છે હાઇપરલિંક, લિંક્સમાં આપણે જતા રહીએ. હાઇપરલિંક, બુકમાર્ક અને ક્રોસ રેફરન્સ. હાઇપરલિંક એટલે કઈ રીતનું તમે કોઈ પણ વસ્તુને લિંક આપવી છે તો એની માટે તમારે હાઇપરલિંકનો યુઝ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ, મેં આ એક ટેક્સ લખ્યો જેનું નામ છે ટેક્સ અને મેં સિલેક્ટ કરી લીધું. આમાં હું હાઇપરલિંક આપીશ. બરાબર, જેમ કે 1 2 3 જે ફાઇલ છે કે 1 2 3 4 5 6 મારી પાસે એક ફાઇલ છે એ ફાઇલનો ઇન્સર્ટ કરી દો એટલે આ જે એડ્રેસ આવી ગયું એ કેનું આવી ગયું, આ ડાયરેક્ટ આ ફાઇલ જ ખુલે એટલે ડાયરેક્ટ તમે જેવું ઓકે બટન પર આપી દો ટેક્સ જે છે એને તમારે લિંક અપાઈ જાય કે આની પર જો કોઈ પણ ક્લિક કરે, બરાબર, આની પર કોઈ ક્લિક કર્યું એ વસ્તુ ડાયરેક્ટ તમારે ઈ ફોલ્ડર ઉપર જમ્પ કરી જાય. એટલે હાઇપરલિંક નો યુઝ શું છે એ જ યુઝ છે કે તમે તમારા ટેક્સ ની બદલે તમારું નામ પણ તમારે જો આપવું હોય તો પણ તમે આપી શકો. જેમ મેં ટેક્સ લખ્યું એવી રીતે તમે તમારું નામ ડિસ્પ્લે કરાવી શકો એની અંદર. બરાબર, આની પછીનો ઓપ્શન કયો છે બુકમાર્ક. બુકમાર્ક ઉપર જેવું પણ ક્લિક કરીશ બુકમાર્ક નેમ મને પૂછશે તો આની અંદર હું નાખી દઉં રામ. કોઈ પણ વસ્તુ તમારે બુકમાર્ક કરાવી છે તમે અહીંથી એડ જેવું તમે કરશો એવું તરત એ વસ્તુ બુકમાર્ક થઈ જશે ત્યાં. જો થઈ ગયું. બરાબર, એવી રીતે તમે લોકેશન પણ એની અંદર આપી શકો. ક્લિયર છે? બુકમાર્કમાં તમારે કોઈ પણ વસ્તુ બુકમાર્ક તમે કરાવી શકો. એની પછીનો જે ઓપ્શન છે ક્રોસ રેફરન્સ, એની ઉપર જેનું ક્લિક આપું એટલે પહેલા તો મને પૂછશે રેફરન્સ ટાઈપ. આની માટે પહેલા તો હું લઈ લઉં બે શેપ્સ લઈ લઉં આવી રીતે. બે શેપ્સ મેં લઈ લીધા. ક્લિયર છે? આની નીચે હું આ શેપને નામ આપી દઉં. કઈ રીતે નામ આપીશું? ઇન્સર્ટ કેપ્શનમાં ફિગર 1. ઠીક છે, આને ફિગર 1 માં આપેલું છે અને આને હું ફિગર આપી દઉં 2. ફિગર 2. ક્રોસ રેફરન્સનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ? પહેલા તો આ નંબર્ડ આઇટમ લખેલું છે એટલે નંબર આઇટમમાં આપણે શું લખ્યું છે ફિગર 1 અને ફિગર 2. કેટલી પ્રકારના રેફરન્સ તમે આની અંદર આપી શકો. એક તો હેડિંગ છે, બુકમાર્ક છે, ફૂટનોટ છે, એન્ડનોટ છે, ઇક્વેશન, ફિગર. આપણે જે ફિગરના નામ આપ્યું જેવું ફિગર ઉપર ક્લિક કરીશ એવું મને બે વસ્તુ અહીંયા દેખાડશે. બરાબર, આને હું ડાયરેક્ટ ઇન્સર્ટ કરાવી શકું આવી રીતે ફિગર 1 અને ફિગર 2. પછી ક્રોસ. આ વસ્તુ મને શું કરશે? સૌથી પહેલા તો આ વસ્તુ ઉપર જેવું હું ફર્સ્ટ ક્લિક કરી કંટ્રોલ પ્લસ માઉસની ફર્સ્ટ કી જેવું પ્રેસ કરીશ એવું તરત જ મને શું કરશે ફિગર 1 ઉપર એ વસ્તુ રેફર કરી મને. બરાબર, એવી જ રીતના ફિગર 2 પર ક્લિક કરવાનું. પછી કંટ્રોલ માઉસની ફર્સ્ટ કી હું પ્રેસ જેવું કરીશ એવું તરત મને ફિગર 2 બતાડશે. રેડી છે? ક્રોસ રેફરન્સ આવી રીતે તમે ટેબલનું પણ કરી શકો. અને પછીનો ઓપ્શન કયો છે કોમેન્ટ વાળો. કોઈ પણ વસ્તુને તમે કોઈ પણ ટેબને તમે કોમેન્ટ આપી શકો. કઈ રીતે?
ઇઝ ઇક્વલ ટુ કરી R&D હું કરું, બરાબર. આ વાળું જે ટેબ છે આને મારે કોમેન્ટ આપવું છે, તો અહીંથી હું ડાયરેક્ટ કોમેન્ટ પણ આપી શકું. ધીસ ઇઝ કોમેન્ટ, બરાબર. આવી રીતે હું ગમે ટેબને આની અંદર કોમેન્ટ આપી શકું. તો આપણે પહેલામાં કોમેન્ટ એડ કરી, એ કોમેન્ટનું મેં નામ શું આપી દીધું, ધીસ ઇઝ કોમેન્ટ. એવી જ રીતે સેકન્ડ પેરેગ્રાફ જે છે એ મેં સિલેક્ટ કર્યું, એમાં હું કોમેન્ટ એડ કરવા જો માંગુ છું કે આ પેરેગ્રાફ મેં લખ્યો છે કેની માટે, માય ફોર્મેટ, બરાબર. આવી રીતે તમે પેરેગ્રાફ શું કામ લખ્યો છે એ તમે કોમેન્ટ થી તમે જણાવી શકો કે મેં આ પેરેગ્રાફ આ માટે લખ્યો છે. એટલે તમે એનું ટાઇટલ આપી શકો કે ભાઈ આમાં તમે આ રીતનું કર્યું છે. કોમેન્ટનો યુઝ તમે કઈ રીતના કરી શકો, કે કોઈ પણ વસ્તુને તમારે હાઇલાઇટ કરવી છે કે આ મેં આ વસ્તુ આ માટે લખી છે, બરાબર. એ માટે આપણે કોમેન્ટનો યુઝ થાય છે. આની પછીનો જે ઓપ્શન છે હેડર એન્ડ ફૂટર, બરાબર. હેડર એટલે તમારે ટાઇટલ આવી જાય અને ફૂટર એટલે તમારે કોન્ટેક્ટ ડિટેલ આવે. તો હું હેડર ઉપર ક્લિક કરીશ, તમને હેડર આવી ગયું અત્યારે. અહીંયા કોન્ટેક્ટ ડિટેલ ક્લિયર છે. આવી જ રીતના તમે જ્યારે એક વસ્તુ યાદ રાખવાની કે હેડર હશે તો ફૂટર આવશે અને ફૂટર હશે તો હેડર આવશે. એક કહેવાય ને એક પ્રકારનું તમારે કોમ્બિનેશન છે કે હું જો હેડર ડિલીટ કરી નાખું છું, બરાબર. કોમેન્ટ આપણે ડિલીટ કરી હતી, આવી ગયું હેડર. હેડરને હું ડિલીટ કરી નાખું છું. કઈ રીતે કરીશ, તો હેડર ઉપર મારે ક્લિક કરવું પડશે, પછી મારે ક્લોઝ હેડર એન્ડ ફૂટર બે વસ્તુ એક હારે જ ક્લોઝ થશે, ક્લોઝ હેડર એન્ડ ફૂટર, બરાબર. આની પછીનો જે ઓપ્શન છે પેજ નંબર, ટોપ ઓફ ધ પેજ, બોટમ ઓફ ધ પેજ, પેજ માર્જિન, કરંટ પેજ, ફોર્મેટ પેજ નંબર, રિમૂવ પેજ નંબર. સૌથી પહેલો ઓપ્શન ટોપ ઓફ ધ પેજ. ટોપ ઓફ ધ પેજમાં તમારે નંબરિંગ દેખાય છે, બરાબર. કઈ રીતે, તો આ પ્લેન નંબર 1 એની પર જેનું ક્લિક કરું અહીંયા મને શો થઈ ગયું ટોપ ઓફ ધ પેજ. એવી જ રીતના તમારે આવશે બોટમ ઓફ ધ પેજ, આવી રીતે નીચેની બાજુ તમારે દેખાડશે બોટમ ઓફ ધ પેજ. એવી જ રીતે પેજ માર્જિન, તો પેજને માર્જિન પણ આપી શકો, અહીંયા અપાઈ ગયું. આ રીતે તમે પેજને માર્જિન પણ આપી શકો. કરંટ પોઝિશન, પેજની કરંટ પોઝિશન શું છે એ પણ તમે આની અંદર ડિસ્પ્લે કરી શકો, બરોબર. પછીનો ઓપ્શન કયો છે ફોર્મેટ પેજ નંબર, બરોબર. અહીંથી તમે પેજ નંબરને જે છે તમે ફોર્મેટ પણ કરી શકો. રિમૂવ પેજ નંબર એટલે બધા પેજ નંબર જેટલું પણ આપણે ઇન્સર્ટ કરાવ્યું હતું, ટોપ ઓફ ધ પેજ, બોટમ ઓફ ધ પેજ, એ બધી વસ્તુ એક સાથે રિમૂવ પણ થઈ શકે. ક્લિયર છે. આની પછીનો ઓપ્શન છે ટેક્સ. ટેક્સ બોક્સમાં ગમે એ વસ્તુ તમે ટેક્સ કરાવી છે, અલગ અલગ પ્રકારના ટેક્સીસ તમને આની અંદર ફોર્મેટ કરે છે. એટલે સિમ્પલ ટેક્સ બોક્સ આટલું ક્લિક કરું, બરોબર.
આઈ એમ ફાઇન. આવી રીતના એની અંદર હું એન્ટર કરાવી શકું. એમાં 3D ઇફેક્ટ બધી રીતે તમે ઇફેક્ટ તમે આની અંદર આપી શકો. બરાબર, ટેક્સ્ટ બોક્સ નો યુઝ ક્યાં થાય? કોઈ પણ વસ્તુ આપણે ટેક્સ્ટ ફોર્મેટમાં આપણે લખવી છે તો એમાં આપણે ટેક્સ્ટ બોક્સ નો યુઝ કરીએ છીએ. આની પછી છે ક્વિક પાર્ટ્સ. ક્વિક પાર્ટ્સમાં અંદર બે ત્રણ વસ્તુ બીજી પણ આપેલી છે. ઓટો ટેક્સ્ટ આપેલું છે, એક તમારે ડોક્યુમેન્ટ પ્રોપર્ટી આપેલું છે, એવી રીતના ત્રણ ચાર ઓપ્શન આપેલા છે. તો ઓટો ટેક્સ્ટ, બરોબર, ઓટો ટેક્સ્ટ ગેલેરી, બરોબર. આની પછી છે પ્રોપર્ટી ડોક્યુમેન્ટ. કેમ કે આની અંદર તમે એબ્સ્ટ્રેક્ટ અલગથી લખવું છે કે કંપની કોમેન્ટ અલગથી લખવું છે, જેમ આપણે કોમેન્ટ પહેલા જોયું એ જ રીતના તમારે છે. એમાં અલગ ફોર્મેટમાં તમારે લખવું હોય, કેમ કે ટાઇટલ, બરાબર. તો ટાઇટલ અહીંયા આવી ગયું. આ તમે શું ડિસ્પ્લે થઈ ગયું? ટાઇટલ. એ રીતે જો અહીંયા હું ક્લિક કરું છું, ક્વિક પાર્ટ્સ, સબ્જેક્ટ લઈ લઈએ. તો અહીંથી તમે સબ્જેક્ટમાં ક્વિક પાર્ટ્સમાં સબ્જેક્ટ નાખી શકો કે નો, આવી રીતે. ક્લિયર છે? આની પછીનો જે ઓપ્શન છે વર્ડ આર્ટ વાળો. વર્ડ આર્ટમાં કઈ રીતનું થશે? અલગ અલગ પ્રકારના તમને વર્ડ આર્ટ જોવા મળશે. જેમ કે મારે ડાયરેક્ટ એવી રીતના નથી લખવાનું કે આઈ એમ ફાઇન કરીને આઈ એમ ફાઇન આમ કરીને આને સિલેક્ટ કરી લીધું આવી રીતે, અને પછી ડાયરેક્ટ અહીંયા જઈને વર્ડ આર્ટ કરી નાખ્યું કે આઈ એમ ફાઇન, બરોબર. આ રીતે પણ થઈ શકે, અને ડાયરેક્ટ તમારે જો કરવું હોય તો ડાયરેક્ટ પણ થઈ શકે. ડાયરેક્ટ કઈ રીતે? બરોબર, વર્ડ આર્ટમાં હું ગયો, ત્યાંથી મારે આ ફોર્મેટ જોવે છે. તમે આની અંદર પણ ટેક્સ્ટ લખી શકો છે. એ વસ્તુ અહીંયા ડિસ્પ્લે થઈ ગઈ. આવી જ રીતે આની પછીનો ઓપ્શન કયો છે? ડ્રોપ કેપ, બરોબર. એટલે શું આમાં કઈ રીતના કરવાનું? જેમ કે આ મારે આ પેરેગ્રાફ છે, આમાં જે સેવ લખેલું છે, આમાં એસ જે છે એસ મારે જો અગર જોતો હોય ડ્રોપ્ડમાં તો એ પણ મળી જાય, ને જો તમારે માર્જિનમાં જોતો હોય તો ઇન માર્જિન પણ આવી જાય. ક્લિયર છે? આની પછીનો ઓપ્શન સિગ્નેચર લાઈન. આની અંદર એડ સિગ્નેચર સર્વિસ, બરાબર. જેવું એ ક્લિક કરીશ ડાયરેક્ટ મને માઇક્રોસોફ્ટમાં જમ્પ કરશે. એટલે આનાથી તમને સિગ્નેચરનો શું ઉપયોગ થાય એ વસ્તુ તમને આની અંદર શો કરશે. સિગ્નેચર લાઈન, બરાબર. આની અંદર તમને શું કરશે? સજેસ્ટેડ સિગ્નેચર ને સજેસ્ટેડ, પછી એનું ટાઇટલ આપવાનું. જેમ કે મેં આપી દીધું રામ હેડ, હેડ મેનેજર. ઓકે, જેવું મેં ઓકે આપ્યું એટલે એ વસ્તુ અહીંયા ડિસ્પ્લે થઈ ગયું કે રામ હેડ મેનેજર. પણ આની નીચે મને સિગ્નેચર ફોર્મેટમાં જો અગર જોતું છે તો મારે ઓબ્જેક્ટમાં જવાનું. પહેલા તો એમાં જઈને આ બીટ મેપ ઇમેજ જેવું ઓકે આપી છે, હું અહીંયા હું કંઈક સિગ્નેચર કરું છું આવી રીતે, બરોબર. ફરી સિગ્નેચર મેં ઈ સિગ્નેચર મને અહીંયા ડિસ્પ્લે થઈ ગઈ, બરાબર. ઈ સિગ્નેચર મને અહીંયા ડિસ્પ્લે કરાય. ક્લિયર છે આટલી વસ્તુ? આની પછીનો જે ઓપ્શન વચ્ચેનો જે હતો ડેટ એન્ડ ટાઈમ, તમારે જે ફોર્મેટમાં ડેટ એન્ડ ટાઈમ જોતું હોય તમે અહીંથી સિલેક્ટ કરીને ઓકે કરી શકો. આવી ગયું ડેટ ફોર્મેટ ઉપર, જે ફોર્મેટ તમારે જોતું હોય ફોર્મેટ તમે આની અંદર રાખી શકો. અને પછી સિમ્બોલ્સ એટલે ઇક્વેશન. ઇક્વેશન આપણે ગમે એમ ઇક્વેશન આની અંદર ઇન્સર્ટ કરાવી શકીએ. જેમ કે મેં આ લીધો છે બાયનોમિયલ થિયરમ, આ લઈ લીધું, બરાબર. આવી રીતના હું ઇન્સર્ટ કરાવી શકું, અને આની અંદર હું મારી રીતે કાંઈ પણ વસ્તુ મારા એડ કરાવી છે આમાં, બરાબર. ઇન્સર્ટ ન્યૂ ઇક્વેશન, આમાં તમે ઇક્વેશન પણ ઇન્સર્ટ કરાવી શકો. એની પછીનો જે ઓપ્શન છે સિમ્બોલ મ્યુ, બરાબર. એવી જ રીતે જો મારે અગર જોવે છે ડિવાઈડ તો ડિવાઈડ. આવી રીતના તમે અલગ અલગ ફોર્મેટમાં જે પણ તમે આમાંથી જોતું હોય એ તમે
લઈને ઇન્સર્ટ કરાવી શકો. આ તમારું લાસ્ટ ટેબ હતું ઇન્સર્ટ ટેબમાં સિમ્બોલ્સ.